મિત્રો આજે હું તમને 10 એવી એપ્લિકેશનના નામ આપીશ જે તમારા મોબાઈલમાં હોય તો એને અત્યારે જ અનઇન્સ્ટોલ કરી દેજો અને તમારું એકાઉન્ટ એમાંથી ડિલીટ પણ કરી દેજો. કારણ કે આ 10 એપ્લિકેશન ફાઇનાન્શિયલ છે અને ભારત સરકાર દ્વારા આ 10 એપ્લિકેશનનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. જો તમે આ 10 એપ્લિકેશનમાંથી એના જોડે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારી જોડે ફ્રોડ થવાના ચાન્સીસ બહુ જ ઝાઝા છે. અને તમે આ ફાઇનાન્શિયલ એપ સાથે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરો છો તો એ ડેટાનો ઉપયોગ એ ક્યાં અને કેવી રીતે કરે છે એ તમને ખબર પણ નહીં હોય. હું તમને 10 એપ્લિકેશનના નામ હમણાં જણાવું. એ પહેલાં જો તમે આપણા પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો અને આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. અને બીજું મિત્રો, જે પણ ફાઇનાન્શિયલ એપ્લિકેશન આરબીઆઈ દ્વારા અપ્રૂવ કરવામાં નથી આવેલી એવી કોઈ પણ એપ્લિકેશન સાથે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ના કરવા જોઈએ, જેથી કરીને તમે ફ્રોડથી બચી શકો. તો મિત્રો, જે 10 એપ્લિકેશન છે એનો લિસ્ટ આ પ્રમાણે છે: ઇન્વોઇસર એક્સપર્ટ્સ, લોન્ડ્રીના, ગુપ્તા ક્રેડિટ, ગ્રેનેડ સ્વિફ્ટ, લોન ક્યુ, ક્રેડિટ એજ, અલ્ટિમેટ લેન્ડ, સ્માર્ટ રીચ પ્રો, ક્રેડિટ લેન્સ, કેશ લોન, ઈએમઆઈ કેલ્ક્યુલેટર. તો મિત્રો, જે આ એપ્લિકેશન હોય છે એ તમારો ફાઇનાન્શિયલ ડેટા લેતી રહેતી હોય છે અને એનો ફ્રોડ કરવા માટે ઉપયોગ કરતી હોય છે. તો મિત્રો, આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો અને આવા જ ઉપયોગી વિડીયો જોતા રહેવા માટે આપણા પેજ જાણવું છે ને હમણાં જ ફોલો કરી દેજો.